फ्रेंड्स वेलकम बैक टू अवर चेनल। आज आप ડીડી સેટમાં ચેપ્ટર 3 સદિશ એટલે કે વેક્ટર કરવાના છીએ। સદિશ એટલે કે જે રાશિને દર્શાવવા દિશા અને મૂલ્યની જરૂર પડે તેને સદિશ કહે છે। એની સંજ્ઞા a બાર અને એ એરોથી પણ દર્શાવવામાં આવે, બરાબર। હવે સદિશનું માન a બાર x અને y r² કહેવાય, એટલે કે આ જે છે એને મોડ a બાર કહેવામાં આવે છે। જ્યારે મોડ a બાર કરવામાં આવે ત્યારે x ને y છે તો x² પ્લસ y² અને એનું રૂટ આ a બાર કરવા માટેનું સૂત્ર આ એનું એક્ઝામ્પલ આપેલો છે। a બાર બરાબર 3 ને 4 તો મોડ a બાર બરાબર 5, તો કઈ રીતે? તો કે 3 નો વર્ગ ને 4 નો વર્ગ ને રૂટ અહીંયા માઇનસ હોય તો પ્લસ થઈ જાય કોઈ પણ વસ્તુ, એ ખાસ ધ્યાન રાખજો। બીજો જ એક્ઝામ્પલ એ રીતે છે, આ જે એક્ઝામ્પલ છે આમાં i j k, હવે a બાર બરાબર i j અને k આપેલું નથી, i j આપેલા, તો i j નું કર્યું રૂટ ઉડી જાય, બરાબર। તો 3 + 2 5, √5 આન્સર આવી ગયો। i j k મેઇન ખાસ યાદ રાખવાનું, 2i - k, તો a બાર બરાબર √5 આ એની રીત છે। હવે છે એકમ સદિશ। એકમ સદિશ એટલે જે રાશિનું મૂલ્ય 1 હોય તો તેને એકમ સદિશ કહે છે। આ એકમ સદિશના એક્ઝામ્પલ, બરાબર, એકમ સદિશના એક્ઝામ્પલ। હવે સદિશની દિશાનો એકમ સદિશ, આને a કેપ કહેવાય। a કેપનું સૂત્ર શું થાય? a બારના છેદમાં મોડ a બાર। a બાર ગોતતા આવડે ને મોડ a બાર ગોતતા આવડે, એ જ રીતે આ દાખલો છે। a બાર ફાઇન્ડ કર્યું તો a બાર આપેલો છે, એનું મોડ a બાર ફાઇન્ડ કર્યું, મોડ a બાર આ મળ્યો, છેદમાં કરી નાખ્યો, એ આન્સર આવ્યો, બરાબર। હવે સદિશના ગુણધર્મ, એક સરવાળાનો, બાદબાકીનો, અદિશ ગુણાકાર, અદિશ ભાગાકાર, આ ચાર એના ગુણધર્મ છે। અને એક આચરણનો નિયમ એ 3x બાર હોય, મોડ 3x બાર હોય તો આ બે અલગ પાડી દેવાના, 3 ને x ને, એ મોડ 3 અને મોડ x બાર, એ રીતે। આ એક્ઝામ્પલ છે પ્રેક્ટિસ કરવા માટે, તમે એક્ઝામ્પલ કોઈ પણ લઈ શકો, ડીડી સેટની બુકમાં પણ આપેલા છે એક્ઝામ્પલ। હવે છે ડોટ ગુણાકાર। ડોટ ગુણાકારમાં શું હોય? ડોટ ગુણાકારમાં મલ્ટિપ્લિકેશન કરવાનું હોય। કઈ રીતે? માની લો a બાર આપેલો અને b બાર આપેલો, તો a બાર ડોટ b બાર ફાઇન્ડ કરવાનું, તો a ની કિંમત લખી નાખી અને b ની કિંમત લખી નાખી। a ડોટ b એટલે a નો પહેલો અને b નો પહેલો એને ગુણાકાર કરવાનો, અને વચમાં સરવાળો કરવાનો। જ્યારે ડોટ ગુણાકાર હોય ને ત્યારે વચમાં સરવાળો કરવાનો આવે, એ જ રીતે આ રીત છે। હવે એમાં અમુક જે એમસીક્યુમાં પૂછાઈ શકે, હવે i ડોટ i હોય તો 1 હોય, i ડોટ જે પૂછે તો 0 થાય। હવે બે સદિશો લંબ થાય તો a બાર લંબ b બાર હોય ત્યારે a બાર ડોટ b બાર બરાબર cos 90 થાય, cos 90 બરાબર 0, એટલે કે ક્યારેય પણ a બાર ડોટ b બાર 0 થાય તો સમજી જવાનું કે આ લંબ છે। આ એનું એક્ઝામ્પલ છે, બરાબર। આ એક્ઝામ્પલ આપેલા છે। હવે કોસ અને સાઇન નું સૂત્ર આપેલું છે। કોસમાં a બાર ડોટ b બાર, એમાં ડોટ ગુણાકાર અને એના છેદમાં મોડ a બાર ડોટ મોડ b બાર, એટલે આ સૂત્ર સહેલું પડશે કોસનું, સાઇનનું થોડુંક હાર્ડ પડશે, કેમ કે થોડીક જાજી ગણતરી કરવી પડશે, કેમ કે આમાં સાઇન થીટા બરાબર a બાર ક્રોસ b બાર છે, અને આમાં a બાર મોડ a બાર અને આનું પછી મોડ કાઢવાનું, એટલે આમાં મોડ a બાર ડોટ મોડ b બાર, નીચે તો સેમ જ રહે પણ અહીંયા 2 વાર કરવું પડશે, અહીંયા 1 વાર મૂકી દઈએ એટલે વધારે આનો ઉપયોગ કરવાનો। આ કોસની લાઈન યાદ રાખી લેવાની એક, બરાબર। આ એનો દાખલો છે, જોઈ લો। હવે આ 3 એમસીક્યુમાં પૂછાઈ શકે એવા છે। i ડોટ j પ્લસ j ડોટ k પ્લસ k ડોટ i બરાબર 0, i ક્રોસ j પ્લસ j ક્રોસ k પ્લસ k ક્રોસ i બરાબર i પ્લસ j પ્લસ k, i ક્રોસ j પ્લસ j ક્રોસ k બરાબર i પ્લસ j, બરાબર। આ સૂત્ર છે, આ એનો એક્ઝામ્પલ એક આપેલો છે ખૂણાનો, આ કોસનો મેથડથી
કરવાનું. હવે છે ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકારમાં છે i ક્રોસ i હોય તો 0 થાય, i ક્રોસ j હોય તો k થાય, j ક્રોસ k હોય તો i થાય, અને x બાર ક્રોસ y બાર હોય તો માઇનસ y બાર ડોટ x બાર થાય. આ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. આપણે એક દાખલો જોઈ, ને એક આ હજી એમસીક્યુ પૂછાઈ શકે છે. x બાર ક્રોસ 2x બાર હોય તો 0 થાય. બરાબર, આ દાખલો આપેલો છે, ક્રોસ ગુણાકાર કરવાનો છે, અને પછી એનું મોડ કાઢવાનું. ક્રોસ ગુણાકાર કરવા માટે i જે k આ વેલ્યુ આપેલી છે, અને અહીંયા a બાર મૂકી દેવાનું, b બાર મૂકી દેવાનું, પછી i j અને k. બરાબર, એનું ડિટર્મિનેશન કરી નાખવાનું, અને પછી મોડ કાઢી લેવાનું, એટલે આનો આન્સર આવી જાય. અને આ એક એક્ઝામ્પલ આપેલો છે, a બાર બરાબર i પ્લસ k અને b બાર બરાબર j પ્લસ i. એટલે આમાં i બરાબર 0 અને આમાં j બરાબર 0, એટલે કે i j k અને i j k 0 0. બરાબર, i બરાબર 0 અને આમાં j બરાબર 0. આ બાજુ 1 1 એટલે 1 1 1 1 આપણે 1 1 આપેલો. બરાબર, એનું આપણે કાઢી લીધું. ક્રોસ ગુણાકાર કર્યો, મોડ કાઢવાનું. ક્રોસ ગુણાકાર કરી મોડ કાઢીને છૂટું આન્સર આવે. અહીંયા આપણું ડિટરમાઇન સદિશ એટલે કે વેક્ટર ચેપ્ટર પૂરું થાય છે.